अदो प्रेमवती वृषांगजननं सन्नेकतीर्थाटनं दुष्कर्मोपशमं च साधु शरणं सद्धर्मसंस्थापनं हिंसावजितभूर्यज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनं सत्संगी सजीवनम्। श्री अक्षरधामना अधिपति श्री स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरु श्री नमो नमः। श्री स्वामीनारायण गादी आदि आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। સૌથી પ્રથમ સર્વે હરિભક્તોને પ્રેમપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની આપની આ કારણ સત્સંગ સભા અત્યારે આપણને એવું લાગે કે ભાઈ વેકેશન છે અને બીજા છોકરાઓને પણ એક્ઝામ ચાલતી હશે, એને કારણે અત્યારે આપણી સભા નાની લાગે છે, પરંતુ એક્ઝામ પતી જાય પછી તો કેમ ઓછી, તો કે બધા વેકેશન કરવા ગયા હોય, પરંતુ જેને ભગવાનને રાજી કરવા છે, જેને ભગવાનને પ્રસન્ન કરવા છે, એ ગમે તે હિસાબે કરીને ભગવાનને કથાનું શ્રવણ કરવાને માટે, ભગવાનને પ્રસન્ન કરવાને માટે ઘણા ભક્તો પોકી શકતા હોય છે। અત્યારે મનને શિક્ષાપત્રી શ્લોકનું એને વાંચન કર્યું। શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું એક બંધારણ, શું કરવાનું અને શું ન કરવાનું, આ શિક્ષાપત્રી એક નાનો એવો ગ્રંથ છે, સામાન્ય ગ્રંથ છે। આ ગ્રંથ ભગવાને પોતે લખ્યો છે કે મારા આશ્રિતોએ કેવી રીતે વર્તવું, શું કરવું અને શું ન કરવું, કેવી રીતે જીવન જીવવું, એ ભગવાને આની અંદર ટાંક્યું છે। કોઈ પણ વ્યક્તિ કે ભાઈ હરિભક્તોએ કેવી રીતે વર્તવું, શું કરવું, અમને શ્લોકમાં કીધું ને ભાઈ, ગમે તે પણ કાંઈ લેવડ દેવડ કરવી તો એમને એમ બોલી કરી અને વ્યવહાર ન કરો, ભગવાન સ્વામિનારાયણ કહે છે। અને જે ખાલી બોલી કરે છે, કોઈ લખાણ નહીં કરતા, તો છેલ્લે એને કેવું તકલીફ પડતી હશે એ જાણતો હશે। ભગવાને સરસ જીવન જીવવાને માટે આ શિક્ષાપત્રી આપણને આપી છે, તો આપણે બધા ફક્ત આ શિક્ષાપત્રી છે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય માટે નથી, સર્વ જીવ હિતાવહ, સર્વે જીવોને માટે છે। સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યક્તિ હોય અગર ન હોય, પરંતુ જો શિક્ષાપત્રીનું જો પાલન કરે તો એ વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે કે એ વ્યક્તિ ક્યારે પણ દુઃખી ન થાય, ન થાય ને ન થાય।
કારણ કે આપણા બધાના દુઃખો ભગવાન સ્વામિનારાયણે પોતે લીધા છે. તો આપણે દુઃખ હોય છે એનું, પરંતુ ભગવાને એક રેખા બાંધી છે. જો એનાથી આપણે બહાર પગલું મૂકીએ તો પછી ભગવાન કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે એ મારો છે, અને શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે ભગવાન કે મારો નથી. જો શિક્ષાપત્રી પ્રમાણે આપણે વર્તીએ તો જવાબદારી ભગવાન સ્વામિનારાયણે આપણી એમને લીધી છે. આજની આ કારણ સત્સંગ સભા એના સ્પોન્સર છે એક હરિભક્ત. હરિભક્તને એમ કે હું જે પણ કંઈ કરું છું એ ભગવાનને રાજી કરવા માટે છે. મારે કંઈ નામ જોઈતું નથી. મારે કંઈ નામ ભાઈ 5 વ્યક્તિ મારું નામ સાંભળે કે આ ભક્તે આ કર્યું. ભગવાન કે ભક્ત કે ના, હું ભગવાન રાજી કરવા માટે કરું છું. ભગવાનને ખબર છે કે મારા બાળકે મને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે આ સભાના યજમાન પદ એમને લીધું છે. બસ એ ભક્તને કંઈક ધ્યેય લક્ષ્ય એક હોય છે કે બસ ભગવાનની પ્રસન્નતાને માટે. અને જે પણ કંઈ આપણે કરીએ છીએ ને, જે પણ ભગવાનની પ્રસન્નતાને માટે કરીએ છીએ, ભગવાન બધું જાણે છે કે આ ભક્ત મારા માટે બધું કરી રહ્યો છે. અને આપણે કરીને શું કરવાનું છે કે ભગવાન કેમ રાજી થાય, કેમ પ્રસન્ન થાય, આજ આપણે કરવાનું છે. હવે આગળ આપણે ગુરુદેવ જીવનપ્રાણ સાંઈ બાપાની વાતોનું આપણે શ્રવણ કરીએ. ધ્યાન પૂરું થયા બાદ જીવનપ્રાણ સ્વામી બાપાએ કૃપા કરીને વાત કરી છે. જેમને સત્સંગમાં મહારાજનો ને મોટાના દિવ્ય ભાવે સહિત મહિમા સમજાય તેમને જ સુખ આવે છે. બાપા શ્રી કહેતા જે તમે બધા બાપા બાપા કરો છો, પરંતુ દિવ્ય ભાવે સહિત જો મહિમા નહીં હોય તો ક્યારે ધક્કો લાગશે તેને ખબર પણ પડશે નહીં. તે જ અત્યારે આપણે જોઈએ છીએ. જીવાત્મામાં જે જ્ઞાનની દ્રઢતા થવી જોઈએ તે દ્રઢતા નહીં થવાને કારણે તેમજ પૂરેપૂરો મહિમા નહીં સમજાયો હોવાને કારણે ધક્કા લાગી જાય છે. માનનું કે પ્રકૃતિનું ખંડન થાય એટલે સત્પુરુષમાં અવગુણ પ્રઠે, પરંતુ એમ ન માને કે સત્પુરુષના વચન તો જીવના હિતને માટે છે. કડવા વેણ કહે પોતાના દાસને, ઔષધ સમ આપે ઉત્તમ ઉપદેશ જો. જે ખરેખર ન હોય તેમને તો કહેતા બીક લાગે છે. આમ કહીશું તો ખોટું લાગશે ને સત્સંગમાંથી બહાર નીકળી જશે. પણ જે ખરેખર હોય તેમને તો કહેતા જરા પણ થડકો ન લાગે. મહિમાની વાતો તો સૌને સારી લાગે, પણ જ્યારે વર્તનની વાતો થાય એટલે ધીમે રહીને સરકી જાય. આ વાત વર્તનમાં મૂકવી ઘણી કઠિન છે. પાત્રતા કેળવવી હોય તો અવશ્ય વર્તન રાખવું જ પડશે. મહારાજે મૂર્તિમાં રાખ્યા છે તેનું જાણ પણ રહે તો જરૂર વર્તન રહે. આની અંદર આપણને ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા આપણને વાત સમજાવે છે કે ભગવાન અને ભગવાનના સતપુરુષો આપણને સહેજે સહેજે મળી ગયા છે. કોઈ પણ વસ્તુ આપણને સહેજે સહેજે પ્રાપ્ત થાય ને એની કિંમત ના સમજાય. કોઈ છોકરો હોય અને પરબારી બાપની મિલકત મળી જાય તો છોકરા એની કિંમત ન સમજાય. કારણ કે એને પરસેવો પાડ્યો નથી. એટલે બાપને એની કિંમત છે કે અમે જે પ્રોપર્ટી
કેવી રીતે ભેગી કરી છે. બાપે પૈસા ભેગા કરી અને પ્રોપર્ટી વસાવી હોય ને પરબારું એ છોકરાને મળી જાય, એની કિંમત રહે નહીં. તેમ આપણને ભગવાનને ભગવાનના સત્પુરુષો સહેજે પ્રાપ્ત થઈ ગયા એટલે એની આપણને કિંમત ન હોય, કદર ન હોય. પરંતુ ભગવાને આપણી ઉપર કૃપા કરી છે, દયા કરી છે અને સામેથી આપણી પાસે આવ્યા અને એમને આપણને ઓળખાણ પીછાણ કરાવી. કારણ કે ભગવાનની ઓળખાણ પીછાણ થવી ને એ પણ કઈ નાની સૂની વાત નથી. પૂર્વેના પુણ્ય હોય તો ભગવાનની અને સત્પુરુષોની પ્રાપ્તિ થતી હોય છે. ભગવાનને ભગવાનના સત્પુરુષો આપણને પ્રાપ્ત થયા, મળ્યા. જો એમને આપણે ઓળખીએ નહીં, સમજીએ નહીં, તો અહીં બાપાએ કીધું એમ કે લાંબા ગાળે ધક્કો લાગે. આપણે સાયકલ કે બાઇક શીખતા હોઈએ, દેખતા હોય કે ભાઈ આ બાઇક ચલાવીને જાય છે, એક સાયકલ ચલાવીને જાય છે. આપણને એમ થાય કે હું પણ આવી રીતે ચાલવું. તો એને જેમ આપણે કરવા જઈએ ને, એક તો આવડતી હોય નહીં અને જે ફેરવતો હોય એવી રીતે આપણે ફેરવા માટે જઈએ તો ખાડામાં પડી. બાપા અહીંયા એ જ કહે છે કે મહિમા પૂરો જાણ ન હોય, બીજાનો વાદ લેવા જઈએ તો આપણને ધક્કો લાગે. સાયકલ ચલાવવા માટે જે આવડતું ન હોય, આ નાના ટીનાને કહો ભાઈ સાયકલ ચલાવું, બિચારા ના આવડતી હોય એને તો ખાઈમાં પડે, વાગે, નુકસાન થાય. એટલે બાપા આપણને આ શીખવા માટે કહે છે કે ભગવાન ને ભગવાનના સત્પુરુષો આપણને પ્રાપ્ત થયા છે, આપણને મળ્યા છે, તો એમનો મહિમા પૂરેપૂરો સમજીએ, એ કહે એમ કરીએ, એમના વચનમાં આપણે દ્રઢ વિશ્વાસ રાખીએ તો જીવનની અંદર આપણને ક્યારે પણ ધક્કા લાગે નહીં. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે મુક્ત પતિની રીત. ભગવાન અને ભગવાનના સત્પુરુષો જ્યારે મનુષ્ય રૂપે પ્રગટ હોય છે, મનુષ્ય ભાવ બતાવતા હોય છે, ત્યારે એમની અલૌકિક રીત જાણનારા બહુ ઓછા હોય છે. દિવ્ય ભાવ બતાવે તો બધાને દિવ્ય ભાવ સમજાય, પરંતુ ભગવાનને ભગવાનના સત્પુરુષો જે પ્રાકૃત ચરિત્ર કરે એમાં પણ દિવ્ય હોય છે, પરંતુ એની આપણને ખબર પડે નહીં. કારણ કે પ્રાકૃત ચરિત્ર વિશે પણ દિવ્ય હોય છે. એ દિવ્ય સમજનારા બહુ ઓછા હોય છે. ભગવાનને ભગવાનના સત્પુરુષો ક્યારેક પ્રાકૃત ચરિત્રો કરે, એ દિવ્ય ભાવ સમજનારા બહુ ઓછા હોય છે. જેને દિવ્ય દ્રષ્ટિ હોય ભગવાન વિશે, સત્પુરુષના વિશે, એ જ ભગવાનને દિવ્ય જાણી શકે છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સંતો સત્સંગ પ્રચાર અર્થે બધે ગામડે વિચરણ કરતા હતા. મુક્તાનંદ સ્વામી પણ બધા સત્સંગ કરાવતા ખાનદેશમાં પહોંચ્યા અને ત્યાં નવા સત્સંગો બનાવી અને પછી મુક્તાનંદ સ્વામી કહે છે કે ભાઈ તમને મેં ભગવાનની પીછાણ કરાવી,
તો આપણે ગઢપુરમાં જઈએ, કે ભગવાને તમને હું દર્શન કરાવું, ભગવાન તમને વર્તમાન ધરાવશે, ભગવાન તમને કંઠે પહેરાવશે, આપણે ભગવાનને રાજી કરીશું. એટલે મુક્તાનંદ સ્વામી સત્સંગો જે બનાવ્યા હતા બધા ભગવાનની સાથે, એટલે મુક્તાનંદ સ્વામીની સાથે ગઢપુર આવ્યા. મુક્તાનંદ સ્વામી દૂર ઊભા રહ્યા અને જોડે 4 સત્સંગો નવા બનાવ્યા હતા. એમને કીધું કે ઓ સિંહાસન પર બેઠેલા છે ને એ ભગવાન છે, ઊંચા સિંહાસન પર બેઠા છે, તમે ત્યાં જજો, ત્યાં જઈ ભગવાનને દંડવત કરજો, પછી ભગવાનને પ્રાર્થના કરજો કે અમે તમારા આશ્રિત બનવા માટે આવ્યા છીએ, મુક્તાનંદ સ્વામી આપણી પીછાણ કરાવી છે, અમને વર્તમાન ધરાવો, અમને કંઠી ધારણ કરાવો, અને આપણા જે નિયમો હોય એ તમે અમને જણાવો તો અમે એનું પાલન કરીએ. એ બધું શીખવાડી અને આવ્યા. 4 સત્સંગીઓ આવ્યા, ભગવાનને દંડવત કરે છે. ત્યાં ભગવાને ચરિત્ર બદલ્યું. ભગવાન ઉપર સિંહાસન પર બેઠા છે, ભક્તો આવે દંડવત કરે છે, તો ભગવાન હસવા લાગ્યા. આ શું કહેવાય ભાઈ? મનુષ્ય ચરિત્ર કહેવાય. ભગવાન બીજાને કહે છે કે આ ઊંચા નીચે શું થાય છે, આ શું કરે છે? તો બીજા કે મહારાજ આપના દર્શન કરે છે, દંડવત કરે છે. ભગવાન કેમ દર્શન થતા હોય ઊંચા નીચે થવામાં? હું અહીં મારી નજીક આવવું પડે, ચરણ સ્પર્શ કરવો પડે, એ દર્શન કહેવાય. આને દર્શન કહેવાય? લો, વિચાર કરે છે. આપણે જો આપણે દર્શન કરીએ છીએ અહીંયા કને ભગવાન આવું બોલે છે હશે. દર્શન દંડવત કરી અને ભગવાન ચરણ સ્પર્શ કરવા માટે આવે છે. ત્યાં ભગવાને ચરિત્ર બદલ્યું. ત્યાં ભગવાનના શરીરે ઘૂમડા થયા છે, 5 પરુ નીકળે છે, પાર્ષદો બધું સફાઈ કરે છે. અને એવા સમયે ઓલા 4 જણા આવે દર્શન કરે છે. ભગવાન કહે છે શેના માટે આવ્યા છો? ત્યારે ઓલા 4 ભક્તો હતા એ કહે છે કે મહારાજ અમને મુક્તાનંદ સ્વામી આપણી ઓળખાણ કરાવી છે, તમે સાક્ષાત ભગવાન છો, આપના દર્શન કરવા માટે આવ્યા છે, અમને વર્તમાન ધરાવો, અમને કંઠી ધારણ કરાવો. ભગવાન કહે છે તમને કોને આવું ભરમાવ્યું કે અમે ભગવાન છીએ? જો અમે ભગવાન હોઈએ તો આ દર્દ અમને થાય છે, શા માટે અમે કષ્ટ વેઠીએ? અમે મટાડી ન દઈએ? એટલે વર્ણન થયું કે વાત તો સાચી છે કે ભગવાન હોય તો મટાડી દે. આ તો બધું શરીરમાંથી 5 પરુ વહે છે, પાછા નીકળી ગયા. મુક્તાનંદ સ્વામીને જે ઠપકો આપ્યો, મુક્તાનંદ સ્વામીને કહે છે મુક્તાનંદ સ્વામી તમે ખોટા ખોટા અમને ભરમાવો છો. તમે કીધું અમે સ્વામિનારાયણ ભગવાન છે, તમે જાઓ દર્શન કરો. તે તો પોતે ના પાડે છે કે અમે ભગવાન નથી. મુક્તાનંદ સ્વામી કહે છે ભાઈ ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે છે, મનુષ્ય ચરિત્ર કરે છે, તેમ એમાં ભરમાશો નહીં. એ ભગવાન છે, તમે ત્યાં ફરી જાઓ, એમને ચોટી પડો, એને બાજી પડો, એના ચરણ તમે છોડતા નહીં. ખૂબ એમને સમજાવ્યું, ખૂબ ફરી મહિમા કહ્યો, પાછા આવ્યા. અને ભગવાન અજામત કરાવે છે. તો પાછા આવે છે, ભગવાને જોયા પાછા આવ્યા છે, પાછી મારે પરીક્ષા લેવી છે. ત્યારે ભગવાન કહે છે ઓલા 4 આવીને ઊભા છે કે આ વાળંદ છે, બહુ ઢીલો માણસ લાગે છે, બહુ ઠંડો માણસ લાગે છે. આ જ્યાં સુધી મારું અજામત પતશે ત્યાં સુધી મારો દેહ રહેશે નહીં, પડી જશે, મને ભૂખ લાગી છે. આવું ભગવાન બેન બોલે છે.
કે મારે અત્યારે જમવું છે, હજામાં અત્યારે બંધ રખાવો. બંધ રાખી મૂળજી બ્રહ્મચારીને કહે છે મારે અત્યારે જમવું છે. મૂળજી બ્રહ્મચારી તો દિવ્ય ભાવવાળા, કારણ કે સાથે સાથે ફરતા હતા, ભગવાન કેવા છે એમને ઓળખ્યા હતા, એમને કોઈ સંશય હતો નહીં. એટલે મૂળજી બ્રહ્મચારીએ રોટલો ઉપર ગોળ અને ઘી નાખી મહારાજ પાસે લાવ્યા. મહારાજ જમવા લાગ્યા. જુઓ બંધુઓ, સામાન્ય વ્યક્તિ હોય, શેવિંગ કરાવ્યું હોય, નાય ધોઈ હાથ ધોઈ અને પછી જમે, પરંતુ આ ભગવાન કશું કર્યું નહીં, એમને જમવા લાગ્યા. ભગવાન જમતા જાય છે અને ઘીના રેલા કોને ઉતરતા જાય છે ભાઈ. અને મહારાજ કોને જીવ અડાડીને ચાટતા જાય છે. ઓલા ચાર જણા વિચાર કરે છે. સામાન્ય વ્યક્તિ હોય એ આવું કરે નહીં. આ તો તમે ભગવાન કહો છો, કોઈ દિવસ એને ઘી જોયું નથી કે ઘી ચાટે છે. એની અંદર દિવ્ય ચરિત્ર હતું, પરંતુ આ દિવ્ય ચરિત્ર કોના દેખ્યામાં આવ્યો ભાઈ? જેને દિવ્ય દ્રષ્ટિ થાય ને એને દેખ્યામાં આવે ભાઈ. ક્રિસ જી પહોંચે અહીંયા, પણ ભગવાન પહોંચાડી તો ચાર જણા વયા ગયા. એક જણે થયું કે માનો ન માનો કે આ સાક્ષાત ભગવાન છે. મેં પણ ટ્રાય કર્યો, મારે જીભ પોકતી નથી અને એમને પહોંચી ગઈ. ભગવાન કંઈક મનુષ્ય ચરિત્ર કર્યું પણ દિવ્ય ચરિત્ર છે. પાછો ભગવાનની પાસે આવ્યો. મહારાજ કે તમે ગમે એવા ચરિત્ર કરો, મને કોઈ પ્રકારનો સંશય થવાનો નથી. તમે સાક્ષાત ભગવાન છો. તો એ પાછા આવ્યા અને બીજા બધા વહ્યા ગયા. એટલે ભગવાનને ભગવાન જાણવા, એમને ઓળખવા, એમ જે પીછાણ કરવી અઘરી વાત છે. કીધું ને કે નરના રૂપમાં રહેલા નારાયણ, એને ઓળખવા મોટા મોટી ઘાટી છે, પરંતુ ભગવાને કૃપા હોય, ભગવાને દયા હોય, એ જ ભગવાનને જાણી શકે છે, એ જ ભગવાનને પારખી શકે છે. એમને ભગવાનને પારખવા જઈએ તો પરખાય એવા નથી, પરંતુ ભગવાન જેને પર કૃપા કરે, દયા કરે, એને ભગવાનની ઓળખાણ થાય છે. ભગવાન ગમે ત્યારે કઈ ચરિત્ર કરે એમ ઈચ્છાની વાત છે ભાઈ. આંબા શેઠની વાત પણ આપણે જાણીએ છીએ. આંબા શેઠ હતા, કેટલા પ્રેમી ભક્ત હતા, છતાં પણ ભગવાનને વિશે પ્રાકૃત ભગવાનનું ચરિત્ર કર્યું તેમાં પણ થાપ ખાઈ ગયા ને. હા, છેલ્લે પછી મુક્તાનંદ સ્વામી ત્યાં કને ગયા અને દિવ્ય ભાવે મહિમા એમને કહ્યો અને પાછા આવ્યા, પરંતુ એકવાર તો એ થાપ ખાઈ ગયા ને. એટલે મહારાજ વચનામૃતની અંદર કહે છે કે ભગવાને દિવ્ય ન જાણે અને વાતે વાતે ધોખો કરે. આનો કોનો પક્ષ રાખે છે, અમારો પક્ષ નથી રાખતા, આને વધુ બોલાવે છે, અમને બોલાવતા નથી, આને પર વધુ પ્રેમ છે, આને પર પ્રેમ નથી. ભગવાન દિવ્ય ન જાણે, મનુષ્ય ભાવ પ્રઠે. અત્યારે ભગવાન આપણને પ્રતિમા સ્વરૂપે મળ્યા છે, તો આપણને એને વિશે કોઈ મનુષ્ય ભાવ નથી આવવાનો, પરંતુ સત્પુરુષ આપણને મનુષ્ય રૂપે મળ્યા છે, તો એમને વિશે મનુષ્ય ભાવ આવવાનો સંભવ છે ભાઈ. આપણે સત્સંગમાં આવ્યા, સત્સંગમાં કેટલી સેવાઓ કરી હોય, કેટલું દાન કર્યું હોય, વ્રત તપ બધું કર્યું હોય, પરંતુ ભગવાનને ભગવાન સત્પુરુષોને આપણે કેવા જાણ્યા છીએ.
એ મહત્વનું છે. કેટલી સેવા કરીએ કોઈ મહત્વનું નથી ભાઈ, કેવી રીતે સેવા કરીએ મહત્વનું છે. ઘણી આપણે કારણ સત્સંગ સભાઓ ભરી હોય એનું કોઈ મહત્વ નથી ભાઈ, પરંતુ કારણ સત્સંગ સભામાં આવીને આપણે શું નવું કર્યું, કેટલા રાજી કર્યા, એ મહત્વનું હોય છે. જો એ સમજણ આપણામાં ન હોય તો પછી આવ્યા તો શું, ન આવ્યા તો શું. મહારાજ વચનામૃતની અંદર કહે છે, ભગવાનને ભગવાન સત્પુરુષો સદાને માટે દિવ્ય છે. એ મંદવાડ ગ્રહણ કરે જીવોના રૂડા માટે કરે છે. ભગવાનને ભગવાન સત્પુરુષો જે પણ મંદવાડ ગ્રહણ કરે, સેવા એમની થઈ શકે, એમનો સમાગમ થઈ શકે, જીવના રૂડા માટે હોય છે. એક ગોપાલ બાપાની વાત છે, એમની વાતોમાં વાત આવે છે કે ગોપાલ બાપા એમના શરીરમાં મદવાડ આવ્યો, અશક્ત શરીર થઈ ગયું, દીવાને ટેકે બેસી શકે, કોઈ સંત ઊભા કરે ત્યારે ઊભા થાય, અને કોઈ સંત ઝાલી હાથ પકડી લઈ ગયા તો ચાલી શકે. આટલી એમની માદગી હતી. જોડે સંત હતા, ગોપાલ બાપાનો હાથ ઝાલી અને મંદિરમાં લઈ જતા હતા, અને ઉંગરો આવ્યો. પહેલાના જમાનામાં મંદિરો બધા લાકડાના હતા ભાઈ કલ્પેશ, એટલે વચ્ચે આ બાજુ ઓછું, આ બાજુ અંદર ઘરનું હોય તો વચ્ચે ઉંમરો આવે. તો ગોપાલ બાપા માંડ ઉંમરો ઓળંગ્યા. તો બાજુમાં જે સંત હતા ને એમને સંકલ્પ થયો કે આ ગોપાલ સ્વામી તો વાતો અક્ષરની પર નહીં કરે છે, અમને ઉંમરો તો ઓળંગાતો નથી. લો ભાઈ, દ્વિભાવ નતો તો એમને આવો સંકલ્પ થયો. માટે દિવ્ય ભાવ જેવું કોઈ સુખ નથી અને મનુષ્ય ભાવ જેવું કોઈ દુઃખ નથી. માટે જેને ભગવાનને ભગવાન સત્પુરુષોને વિશે દિવ્ય ભાવ હોય તો ભગવાન ગમે એવા ચરિત્રો કરે તો એને ક્યારે પણ વાંધો આવે નહીં. તો આપણે બધા કારણ સત્સંગમાં બેઠેલા બધા સત્સંગીઓ, આપણે બધા એ જ આપણે સમજણ કેળવવાની છે કે ભગવાનને ભગવાનના સત્પુરુષો જો આપણે દિવ્ય જાણીશું તો આપણને ક્યારે પણ ધોકો વાગે નહીં. જો દિવ્ય ન જાણે તો ગમે ત્યારે સત્સંગમાંથી પડી જઈએ એનો કોઈ ગેરંટી નથી. હવે આગળ આપણને અક્ષર સ્વામી આગળ કથામૃતનું પાન કરાવશે. જય શ્રી સ્વામિનારાયણ. મહિમાની બધી વાતો કરી. ભગવાનને મોટાનો મહિમા કેવો સમજવો જોઈએ, અને મહિમા સમજ્યા હોય તો એને આજ્ઞા પણ યથાર્થ પાડતા હોય, કારણ કે વ્યસન ન કરે. શું ભગવાનને મોટાનો મહિમા સમજે એ વ્યસન ક્યારેય કરે નહીં. કારણ કે અત્યારે નાના છોકરા હોય એને વ્યસન હોય. વ્યસનો પણ જુદી જુદી જાતના હોય. જમાનો નવો છે તેમ બધું નવું નવું થતું જાય છે. હવે એક નાનો છોકરો હતો. હવે છોકરો 7-8 વર્ષનો હતો, ઉંમર નાની. હવે એને બીડી પીવાની ટેવ પડી. બીડી ફૂંકે વગર ચાલે નહીં. હવે જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ પહેલા જમાનામાં તો લગ્ન થઈ જતા હતા, અત્યારે લગ્ન કરવા એ મોટો પ્રશ્ન છે. કારણ કે જલ્દી નથી થતા, કારણ કે બધી કેટલી કુંડળીઓ મેળવી પડે ને. એ કુંડળીઓ મેળવે એ તો બધું બરાબર છે, કદાચ વર કન્યાની કુંડળીઓ મેળવાય, પરંતુ અત્યારે સમય એવો છે કે બીજી એક કુંડળી પણ મેળવવી પડે. એ સાસુ અને વહુની.
આ કુંડળી જો મેળવો ને તો હરખું ચાલે, કારણ કે ઘર તો નહીં તો હરખું ચાલે નહીં. એટલે આ નાના છોકરાને ટેવ પડી ગઈ બીડી ફૂંકવાની, વ્યસન કરવાની. તો નાનપણથી ટેવ પડી, એને કોઈ કહેનારું નહોતું, અને વ્યસન જલ્દી છૂટતું નથી. છોડવું એ એક મોટો પ્રશ્ન છે. એટલે ઉંમર થતી ગઈ એટલે લગ્ન પણ થાય. 20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા, છતાંય વ્યસન તો એમનું એમ ઘટ્યું નહીં, વધતું ગયું. એમ કરતા કરતા ઉંમર વધતી 80 વર્ષના દાદા થયા. હવે દાદા 80 વર્ષના થયા એટલે આખી જિંદગી બીડી ફૂટી હતી. એટલે શું થાય? અનેક જાતના રોગો આવે શરીરમાં. હવે રોગો ઘણા આવ્યા, બીમાર પડ્યા દાદા. એટલે ડૉક્ટર પાસે ગયા. હવે ડૉક્ટર પાસે ગયા એટલે પછી ડૉક્ટરે રિપોર્ટ કાઢ્યા, નિદાન કર્યું કે દાદા તમે મહિનાથી વધારે જીવો એમ નથી. તમારે હવે તમારા જીવનનું આયુષ્ય 30 દિવસ છે. તમારે આ બીડી છે એ મૂકવી પડશે. નહીં મૂકો તો નહીં ચાલે, ગમે તે કરો. આવી વાત કરી. એટલે પેલા દાદા 80 વર્ષના હોય છે, એ ડૉક્ટરને જવાબ આપે છે કે જુઓ ડૉક્ટર, મારું આ જે વ્યસન છે એ હું 7-8 વર્ષનો હતો ને ત્યારથી છે. આને હું કોઈ રીતે મૂકી શકું એમ નથી, મારી તાકાત નથી. અને મેં લગ્ન 20 વર્ષના કર્યા હતા. મારી ધર્મપત્ની છે એ 15 વર્ષના હતા અને મારી ઉંમર 20 વર્ષની હતી. અને અત્યારે મારી ધર્મપત્નીની ઉંમર 75 વર્ષની છે અને મારી ઉંમર 80 વર્ષની છે. 60 વર્ષનો ગાળો અમે ધર્મ જીવન પતિ પત્ની તરીકે અમે 2 જણા જીવ્યા છે. એટલે 60 વર્ષ સુધી અમને કોઈ વાંધો આવ્યો નથી. અને મેં વ્યસન 8 વર્ષથી ચાલુ કર્યું છે. એટલે વ્યસન વધારે મારા જીવન સાથે જડાઈ ગયું છે. હવે તમે એક સમય મને એમ કહો કે તમારી ધર્મપત્નીને પિયર મૂકી આવો, તો હું કદાચ પિયર મૂકી આવું. પણ તમે એમ કહો કે મને આ બીડી પીવાનું વ્યસન છે એ મૂકી દો, તો એ શક્ય નથી. મારી બૈરીને મૂકી શકું છું પણ બીડીને મૂકી શકતો નથી. એટલે વ્યસન આવું છે, કોઈ રીતે ના મૂકે. તમાકુનું હોય, અફીણનું હોય, વ્યસન જુદા જુદા પ્રકારના હોય છે. હવે તો નવું પાછું ડ્રગ્સનું નીકળ્યું છે. પૈસાથી મળે, નાના છોકરાઓને જેટલા કોલેજિયન હોય, નવયુવાન હોય, એમાં વિશેષ જોવા મળે. પરંતુ મહારાજ કહે છે કે આ બધા વ્યસન હોય તેવી રીતે જેમ વ્યસની હોય એને વ્યસન વગર ચાલતું નથી. તમાકુ હોય, તમાકુ ખાતો હોય, જો તમાકુ ખાવા ન મળે તો એનું શરીર ચાલે નહીં, એને કેફ કરવા જોઈએ. સિગારેટ પીતો હોય તો એને સિગારેટ પીતા પીતા, જો સિગારેટ ન પી હોય તો એને દિવસમાં મજા ના આવે, એનું કામ ન કરી શકે. વિચાર કરો, વ્યસન કેવાય છે એક પ્રકારનો નશો, એક પ્રકારનું કેફ એના શરીરમાં આવે છે. અને આ શરીરમાં જો કેફ, આ નશો ન જાય ત્યાં સુધી એને શરીરમાં ચેતના આવતી નથી. એને મજા ના આવે, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે એવું એને સતત લાગ્યા કરે છે. તો મહારાજ કહે છે કે વ્યસન કોનું? ભક્તિનું હોવું જોઈએ. જેમ વ્યસની માણસને વ્યસન કર્યા વગર ચાલતું નથી, તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને કયું વ્યસન? ભક્તિનું, માળાનું, ભગવાનના દર્શનનું. આરતી થતી હોય તો ગમે તે એક આરતીમાં જઈએ. મંગળા આરતી હોય તો મંગળાના દર્શન કરીએ. કોઈને મંગળાના આરતીના દર્શનનો નિયમ હોય, કોઈને શણગાર આરતીના દર્શનનો નિયમ હોય, કોઈને રાજભોગ આરતી થતી હોય તો રાજભોગ આરતીના દર્શનનો નિયમ હોય, કોઈને સંધ્યા આરતી થતી હોય તો સંધ્યા આરતીના ભગવાનના દર્શનનો નિયમ હોય, કોઈને શયન આરતી થતી હોય તો શયન આરતીનો નિયમ હોય. શું? ગમે તે એક નિયમ, 5માંથી એક આરતી કરવી, આવો નિયમ હોય.
ગમે તેમ દર્શન કરવા. કોઈને કથા વાર્તાનો નિયમ હોય કે આપણે દિવસમાં એકવાર એક કથા કરવી, કોઈને માળાનો નિયમ હોય, કોઈને સદગ્રંથ વાંચવાનો નિયમ હોય. તો નિયમ બધા જુદા જુદા હોય, પરંતુ ભગવાન સંબંધી નિયમ રાખવો. જેમ વ્યસની જીવો છે ને બીડી વગર, સિગારેટ વગર, તમાકુ વગર, આ વગર ચાલતું નથી, તેમ ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનના દર્શન વગર ચાલવું ન જોઈએ. જો દિવસમાં એકવાર આપણે ભગવાનના દર્શન ન કરીએ તો એને એમ થાય કે મને કંઈક ખૂટે છે, કંઈક અધૂરું લાગે કે મેં આજે ભગવાનના દર્શન કરવા ગયો નથી. શું આવું થવું જોઈએ તો એને વ્યસન પડ્યું કહેવાય. નહીં તો તમે જાણો, ભલે ને 80 વર્ષની ઉંમર થાય, 90 વર્ષની ઉંમર થાય, દાદા થઈ ગયા હોય, પરંતુ ઊંઘવા જાય ત્યારે ઓશિકા નીચે શું રાખે? બીડી રાખે. બપોરે 12 વાગે જાગે, 2 વાગે જાગે, ગમે ત્યારે જાગે. કોઈ પાણી પીવા જાગે, લઘુ કરવા જાગે, તો જાગ્યા પછી શું કરે? બીડી તો ફૂકે, તરત ફૂકી લે. એને કેવું વ્યસન છે એનું, એ વગર ચાલે નહીં. તેમ મહારાજ કહે છે ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિ વગર ચાલવું ન જોઈએ. એ વ્યસન પાડી દેવાનું કે જીવનમાં એકવાર આપણે દિવસમાં તો ભગવાનના દર્શન કરવા અવશ્ય જવું ને જવું. કારણ કે અત્યારે તો મોબાઈલનો જમાનો છે. તમે ગમે તેટલા દૂર રહેતા હો, વિદેશ રહેતા હો, કે અહીંયા કદાચ મંદિરથી ઘણા દૂર હો, મંદિરે જઈ ન શકો, તો મોબાઈલની અંદર તો દર્શન થાય જ છે. ઓનલાઈન બધું કરી શકો, દર્શન કરી શકો, કથા વાર્તા સાંભળી શકો, બધું થઈ શકે. પહેલા જમાનાની અંદર તમે જુઓ, ભક્તોને કેવા કેવા નિયમ હતા, મોકા ખાચર હતા. હવે મોકા ખાચર બધા જાણો છો કે આપણા બધા જે કાઠિયાવાડમાં અંદર કાઠીઓ કહેવાય, તો ભગવાનના સમયની અંદર કેવો સત્સંગ હતો એમનો. પોતે નિયમ એવા કે નિયમ પાડ્યા વગર જમાય નહીં, પીવાય નહીં. આ લોકની અંદર નિયમ નહીં હોતા. તમે દિવસમાં એકવાર ન જમો તો શરીર ચાલે છે? તમને એમ લાગે કે સાલું બપોરે ખાધું નહીં, થાય કે ના થાય? એકવાર ના ખાવ તો પણ ઢીલા પડી જાઓ. જેમ ખોરાક વગર ચાલતું નથી, પાણી વગર ચાલે. અત્યારે તો ઉનાળાનો સમય છે એટલે પાણી તો વિશેષ જોઈએ, તો પાણી વગર પણ ચાલતું નથી. એની પણ આવશ્યકતા છે, જીવન જરૂરી વસ્તુ છે, એના વગર ન ચાલે. અને ત્રીજી વસ્તુ કઈ જીવન જરૂરી? ઊંઘ. ઊંઘ એવી છે કે ઊંઘ વગર પણ કોઈને ચાલતું નથી. બધાને ઊંઘ જોઈએ. કોઈ 8 કલાક ઊંઘતું હશે, કોઈ 7 કલાક ઊંઘતું હશે, કોઈ 9 કલાક ઊંઘતું હશે. શું? તો બધાને ઊંઘ વગર ચાલતું નથી, ચાલે છે. આ 3 વસ્તુ આવશ્યક છે, જીવન જરૂરી છે. ખોરાક વગર ન ચાલે, પાણી વગર ન ચાલે, અને ઊંઘ વગર ન ચાલે. આના વગર મનુષ્યને ચાલતું નથી. તેવી રીતે મહારાજ કહે છે કે ભગવાનના દર્શન વગર પણ જીવાત્મા કે જે જીવ સત્સંગી હરિભક્ત હોય તેને ચાલવું ન જોઈએ, એનું વ્યસન હોવું જોઈએ. મોકા ખાચર પોતે ભલે દેશ ગમે તે હતો, પણ નિયમ કેવો? કારણ કે કાઠીઓની એક વસ્તુ બહુ વાલી. શું વાલી? ઘોડી બહુ વાલી હોય. જેમ જો ઘોડી મરી જાય તો જેમ ઘરમાં કોઈ સ્વજન મરી ગયું હોય ને, એમ જેવો ખરખરો કરે, શોક કરે, એમ પોતે કાઠીઓ ઘોડી મરે ત્યારે શોક કરે. આવા કાઠીઓ. હવે મોકા ખાચર સવારી ઘોડામાં કરતા 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 ચાલ્યા જતા હતા. એક હાથમાં લગામ હોય ને બીજા હાથમાં માળા ફેરવતા હતા. હવે એમને ધ્યાન ન રહ્યું, અને પહેલા જમાનામાં તો કૂવાઓ હોય, કૂવામાં પડી ગયા. ઘોડીમાં સવારી કરતા કરતા કંઈક ઠેસ વાગી, ગમે તે થયું, તો પોતે ઘોડા પરથી સીધા ક્યાં પડ્યા? કૂવામાં પડ્યા. હવે કૂવામાં પડ્યા તો કૂવાની અંદર પોતે પડ્યા શું માળા ફેરવતા હતા. બોલો, જ્યાં સુધી 25 માળાનો હપ્તો પૂરો ન થયા ત્યાં સુધી એમ ન કીધું કે મને કોઈ બહાર કાઢો, નહીં તો આપણે હોઈએ તો પડ્યા એવા જ બૂમો પાડીએ, અલ્યા બચાવો બચાવો, કોઈ છે? ગમે તેમ બૂમો પાડે બચવા માટે, પણ મોકા ખાચરે બૂમ ન પાડી. જ્યારે 25 માળાનો હપ્તો પૂરો થયો પછી એમને કીધું કે ભાઈ કોઈ હોય તો મને બચાવો. વિચાર કરો કેવા નિયમ. અને આપણે તો ભાઈ 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, તો ઓનલાઈન હોઈએ બધા. સવારે ક્યારે ઉઠીએ? સવારે તો 8 વાગે, 9 વાગે,
આ આપણો બધાનો નિયમ. તો આ નિયમ ના ચાલે. કયો નિયમ ચાલે? સવારમાં ગમે તેમ કરીને ભાઈ 6 વાગે 7 વાગે 6 સાડા 6 તો ઉઠી જ જવું જોઈએ. કારણ કે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારો જે આશ્રિત હોય એને સૂર્ય ઉગ્યા તે પહેલા જ જાગવું જોઈએ. એટલે બધા અત્યારનો જમાનો એવો થયો છે કે કોઈ પણ વ્યક્તિ અત્યારે 12 વાગ્યા પહેલા તો અમને લાગતું નથી કે કોઈ ઊંઘતો હોય. કારણ કે બધા મોબાઈલ ઉપર ઓનલાઈન હોય, બધા ગમે તે પ્રોગ્રામ જોતા હોય, કોઈ ગમે તે જેને જે મનગમતો વિષય. તો આપણે આટલું બધું જાગીએ છીએ એટલું ભગવાન માટે જાગીએ. ભગવાનની આપણને પામવાની કોઈ ઈચ્છા ખરી? ભગવાને આપણને કેવું સરસ મજાનું શરીર આપ્યું છે ને, કોઈને કોઈ તકલીફ નથી. નહીં તો જેને તકલીફ હોય ને શરીરમાં એને પૂછજો કે જીવન કેમ જીવાય છે. કોઈ લંગડો હોય, કોઈ આખી જિંદગી અપંગ હોય, મહારાજે એને પગ ના આપ્યા હોય, એને પૂછો કે ભાઈ જીવનમાં શું તકલીફ છે. કોઈને હાથ ના આપ્યા હોય તો એને પૂછો કે જીવનમાં કેટલી તકલીફ હોય છે. કામ ન કરી શકે, ક્યાંય જઈ ન શકે, પોતાની મનગમતી વસ્તુઓ ખાઈ ન શકે, પી ન શકે, મિત્રો સાથે હરીફરી ન શકે, કેટલી મોટી તકલીફો હોય છે. કોઈને આંખ ભગવાને ન આપી હોય તો એને ખબર પડે કે જીવન કેમ જીવાય છે. આંખ વગર જોઈ શકાય કે શું જીવનમાં? મોબાઈલ જોઈએ કાંઈ? વાંચીએ કાંઈ? જોકે અત્યારે મૂકબધીનો જમાનો આવ્યો છે, આંખો ન હોય તો પણ એના ઉપર ચાલે, પણ તોય એક અવરોધ છે. એટલે મહારાજ કહે છે કે જીવનની અંદર જેમ વ્યસય જીવ હોય તેને કેવું વ્યસન પડી જાય છે, તમાકુનું, અફીણનું, આ બધાનું, એ વગર ચાલતું નથી. તેમ મહારાજ કહે છે અમારો જે આશ્રિત સત્સંગી હોય, જે હરિભક્તો હોય, તેને અમારા શિક્ષાપત્રીના કહેલા જે નિયમો, તેમાંનો એક પણ નિયમ, આપણે એમ નથી કહેતા કે બધા નિયમ પાડો, કદાચ એક જ નિયમ, સૂર્ય ઉગ્યો તે પહેલા જાગવું, આટલો નિયમ પાડે ને તોય ઘણા ફાયદા થાય જીવનની અંદર. માટે જીવન જો સારી રીતે જીવવું હોય, જીવનમાં જો આગળ વધવું હોય, વિકાસ કરવો હોય તો એક જ નિયમ છે. ભગવાનની એકાદી પણ આજ્ઞા જીવનમાં પડી જાય તો એનું જીવન અવશ્ય સુખી સુખીને સુખી થઈ જાય એવું મહારાજ સ્વામિનારાયણની આદેશ છે. એટલે સમય થઈ ગયો છે, સમય સમયનું કામ કરે છે. 10 વાગવાનો ટાઈમ છે અને 2 મિનિટની વાર છે. એટલે મહારાજ કહે છે, વચનામૃતો કહે છે, ભગવાનને મોટાનો મહિમા સમજવો, દિવ્ય ભાવ સમજવો અને કહે એમ કરીએ. કારણ કે માણસમાં બુદ્ધિ ન હોય તો ભગવાનને મોટા કે એને પૂછીને કરવું. કારણ કે ભવિષ્યમાં શું થવાનું હોય આપણે જાણતા હોઈએ નહીં, પણ ભગવાનને મોટા છે એમની બહુ દીર્ઘ દ્રષ્ટિ હોય, ભવિષ્યમાં શું થવાનું છે એને જાણતા હોય. માટે પૂછીને કરીએ તો જીવનમાં ક્યારે પણ દુઃખ આવે નહીં. બોલો અક્ષરધામના અધિપતિ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ કાદીનાથાચાર્ય પ્રભુ ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી નિરંતર સ્વામી બાપાની જય.